અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। રાજુલા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા। રાજુલાના હિંડોરણા બ્રિજ પર પાણી ભરાયા। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે। ખેતરો પાણીથી જળબંબાકાર છે અને બ્રિજ ઉપર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો આપ જુઓ। અમરેલીમાં સારો એવો વરસાદ નોંધાયો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે। અમરેલીના બાબરા પંથકમાં અવિરત વરસાદ। ભારે વરસાદથી કાળોભાર નદીમાં પૂર આવ્યું। સિઝનમાં બીજી વખત કાળોભાર નદીમાં પૂર આવ્યું છે અને કાળોભાર નદીમાં પૂર આવતા દ્રશ્યો અને બીજી વખત આ કાળોભાર નદીમાં પૂર આવ્યું છે। આસપાસના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે 2-3 દિવસથી જે અમરેલીમાં માહોલ છે સતત વરસાદ થઈ રહ્યો છે। બાબરા પંથકમાં પણ અવિરત રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે અને આ ભારે વરસાદથી કાળોભાર નદી બંને કાંઠે વહેતી થઈ છે। પૂરની પરિસ્થિતિ થઈ છે।